નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। 2024ના અતિવૃષ્ટિના કૃષિ રાહત પેકેજમાંથી ઉપલેટા તાલુકાના બાદ થયેલા ગામોને સમાવેશ કરવા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ। 2024માં અતિવૃષ્ટિને કારણે કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ હતી। 2024ની અતિવૃષ્ટિમાં ઉપલેટા તાલુકાના તમામ 51 ગામડાઓ અને ભાયાવદરમાં પણ અતિભારે વરસાદ થતાં તેમના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાક ધોવાણ થયેલ હતા। આ ધોવાણ બાદ સરકારે ગ્રામ્ય વિસ્તારનો સર્વે કરાવી અને કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કરેલ હતું અને તે માટેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી। આમ ઉપલેટા તાલુકાના કુલ 51 ગામોમાં વધુ પડતા વરસાદને લઈ જે જમીન અને પાકનું ધોવાણ થયું હોવા છતાં ઉપલેટા અને ભાયાવદર મળીને જે ગામડાઓ કૃષિ રાહત પેકેજ માટે નક્કી થયા છે તેમાંથી ઉપલેટા તાલુકાના 20 ગામડાઓને બાકાત કરવામાં આવેલ છે। આ તમામ ગામડાઓમાં ભીમોડા, ચીખલિયા, ડુમિયાણી, ગદેથડ, અરણી, શહીદ ખાડજીયા, ખીરસરા, હાડફોડી, ચરેલિયા, ગઢાળા, હરિયાસણ, ઢાંક, ઈસરા, ખાખીજાડિયા, ગણોદ, ભાંખ, વડાળી, પડવલા અને જાર તેમજ વડેખણ ગામનો સમાવેશ કરવામાં આવેલ નથી। ઉપલેટા તાલુકાના તમામ ગામોમાં અતિવૃષ્ટિને કારણે નુકસાની ગયેલ હોવા છતાં સરકારે ઇરાદાપૂર્વક કૃષિ રાહત પેકેજ ન આપી આ ગામડાઓના ખેડૂતોને અન્યાય કરેલ છે, જેને ધ્યાને લઈ આજરોજ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસે પૂર્વ જિલ્લા પ્રમુખ લલિતભાઈ વશોયા, શહેર અને તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ ભોપાલા, લાખાભાઈ ડાંગર સહિત તમામ આગેવાનો સાથે એક મીટિંગ યોજી ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી આ 20 ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા સરકાર સમક્ષ માંગણી કરી હતી। તેમ છતાં વહેલી તકે આ ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આજે ઉપલેટા તાલુકા, ભાયાવદર અને ઉપલેટા શહેર દ્વારા મામલતદાર શ્રીને ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર આપવા અમે સૌ આવ્યા છીએ। ગઈકાલે રાજ્ય સરકારે 2024માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના કપાસને જે નુકસાન થયું છે એ નુકસાન માટેની સહાય જાહેર કરી છે। રાજકોટ જિલ્લાના 1920 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફક્ત ધોરાજી તાલુકાના 30 ગામ અને ઉપલેટા તાલુકામાં ભાયાવદર સહિત 21 ગામો રાજ્ય સરકારે, કૃષિ વિભાગે આ કૃષિ સહાયમાંથી બાદ રાખવા ઇરાદાપૂર્વક બાદ રાખ્યા છે। આની પહેલા પણ 2024માં રાજ્ય સરકારે ઉપલેટા તાલુકાના 20 ગામોને પણ બાદ રાખ્યા હતા, જ્યાં વરસાદના આંકડાઓ સહિત અમે રાજ્ય સરકારને માહિતી આપી છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે। ગુજરાત સરકાર દ્વારા તાજેતરની અંદર 2024ના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા અને ધોરાજી બે જ તાલુકાની અંદરના જે ખેડૂતોના ગામડાની અંદર ખેડૂતોના જે નામ છે એ ગામડામાં 20 ગામ એવા છે કે એને બાકાત કરવામાં આવ્યો છે। માની લો કે સેવંત્રા ગામ છે એનો સમાવેશ કર્યો તો બાજુમાં કેરાળા ગામ છે એનો સમાવેશ નહીં। ભાયાવદર જેવું મોટું સિટી કે જેના રેવન્યુની અંદર ખેડૂત ખાતેદારો આવતા હોય, ખૂબ નુકસાન પામ્યું છે, એવા આખા ભાયાવદર વિસ્તારને આ રાહત પેકેજમાંથી બાકાત રાખ્યું છે। ત્યારે સરકારની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આગામી દિવસોની અંદર કિસાન સભા દ્વારા એક કિસાન સંમેલન દ્વારા